દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। કોરોનાના વધતા કેસોથી લોકોનું ટેન્શન પણ વધી ગયું છે। 7 મહિના પછી કોરોનાને કારણે મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે। કોવિડ JN1નું નવું સ્વરૂપ પણ વધી રહ્યું છે। આ અંગે સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે। કેન્દ્રએ રાજ્ય સરકારોને માર્ગદર્શિકા જાહેર કરી છે। તમામ અધિકારીઓ કોવિડને લઈને સતત બેઠકો કરી રહ્યા છે। નિષ્ણાંત લોકોને ન ગભરાવાની સલાહ આપી રહ્યા છે। અધિકારીઓ લોકોને તમામ નિયમોનું પાલન કરવા વિનંતી કરી રહ્યા છે। રાજકોટમાં લોકોને સલાહ આપવામાં આવી છે કે બંને ત્યાં સુધી ભીડમાં ન જવું અને જો બીજી કોઈ તકલીફ ન હોય તો માસ્ક ધારણ કરવાનું રાખવું। અમદાવાદ સહિત રાજ્યોમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થયો છે। ફરી અમદાવાદમાં આજે 6 નવા કેસ પોઝિટિવ આવ્યા છે। જ્યારે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના આંકડા પર નજર કરીએ તો આજે સતત બીજા દિવસે કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં ચોથા નંબરે છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કાલ કરતાં આજે નવા 9 કેસ સામે આવ્યા છે અને કુલ એક્ટિવ કેસની સંખ્યા 32 પર પહોંચી છે। અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા છે, જેમાં 4 પુરુષ અને 2 મહિલા છે। નવા વેરિયન્ટ વચ્ચે કેસમાં વધારો થતાં ચિંતા વધી છે। અમદાવાદમાં કોરોનાના 7 એક્ટિવ કેસ બહાર થયા છે। ગઈકાલે એક જ દિવસમાં વધુ 6 કેસ બહાર આવ્યા હતા। આ કેસો નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાં નોંધાયા હતા, જેમાં 3 મહિલા અને 3 પુરુષ સંક્રમિત થયા છે। એક જ દિવસમાં 6 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે। સોમવારથી શુક્રવાર સુધીમાં કોરોનાને કારણે 11 લોકો મોતને ભેટ્યા હોવાનો રિપોર્ટ છે। જોકે આ દર્દીઓ પૈકી અમુક દર્દીઓને બીજી પણ ગંભીર બીમારીઓ હોવાનું જાણવા મળે છે। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત હાલની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 ICU બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250થી પણ વધુ સ્ટાફગણ। કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર। મોબાઈલ 9512 8 12 877, 9512 8 12 88 9।